बराए कृष्ण जी में जमाना बुलंदतर सलवात बराए सलामती में जमाना आवाज बुलंद सलवात रहमल्लाह मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन बिल कासिम सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन रूही व अरवाहुल आलमीन लितुराब मक़दमिही फ़िदा व लानतुल्लाहि अला आदाइहिम व गासिबि हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़का तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि मन अहब्ब अन युहासिबहुल्लाहु हिसाबन यसीरा फलियुवालि अली इब्न मुहम्मदिनिल हादी बर मुहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अलैहि खुदा आलम नो तहे दिल थी शुक्रिया अदा करिए कि आपने जिक्र अहले बैत अलैहिस्सलाम बरपा करवानी तौफीक અને સઆદત નસીબ થઈ। આપણી આજના કોશિશ કબૂલ થાય અને આવી રીતે હંમેશા જિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે એક આવાજ બુલંદ સલવાત ખરેખર જિક્ર અહલે બેત કરવો, મજલિસ બરપા કરવી દુનિયા અને આખિરતની બહેતરીન નેકી છે। ત્યાં સુધી મળે છે કે મોટા મોટા ઉલમા આ વાતની ખ્વાહિશ કરે છે કે અમારો શુમાર જે છે જિક્રે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરવાવાળાઓમાં થાય। ત્યાં સુધી મળે છે કે એક આલિમ દીન કે જે મોટા આયતુલ્લા દરજ્જાના છે એ પણ પોતાના દર્સની શરૂઆતમાં જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જિક્ર કરવા લાગ્યા તો લોકોએ પૂછ્યું કે શું સબબ છે? કહે છે કે મેં જે છે એ ખ્વાબ જોયું અને ખ્વાબમાં જોયું કે મેદાને મહેશર છે, હિસાબો કિતાબ શરૂ છે અને લોકો જે છે એ હિસાબ આપી રહ્યા છે એના અમલનો। હું પણ એક કતારની અંદર હતો, હું એ કતારમાં હતો જે કતારનો હિસાબ છઠ્ઠા ઇમામ લઈ રહ્યા હતા
અને મેં જોયું કે મારી બાજુમાં જ એક કતાર છે જેનો હિસાબ જે છે એ ખુદ સૈયદ શોહદા અલૈહિસ્સલામ લઈ રહ્યા છે, અને એમાં મારા વાલિદ મોહતરમ છે. મેં જોયું કે એ કતાર બહુ ઝડપથી આગળ વધી રહી છે, એ લોકોનો હિસાબ એકદમ આસાનીથી થઈ રહ્યો છે. તો હું મારી કતાર છોડી અને એ કતારમાં જેવો ગયો, ફરિશ્તાઓએ મને રોકી લીધો, કીધું કે નહીં, તમારે અહીંયા રહેવાનું. તો કે પણ ત્યાંનો હિસાબ આસાનીથી થાય છે, ઝડપી થાય છે. તો કે એ બરાબર છે, પણ કારણ કે તમારા વાલિદ મોહતરમ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જિક્ર કરતા હતા, એટલે એને એ કતારની અંદર જે છે એ રાખવામાં આવ્યા છે. કહે છે કે ત્યારથી નક્કી મેં કર્યું કે હવે હું પણ જિક્રે મસાહેબ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરતો રહીશ. તો આવી રીતે ખરેખર આ એક મજલિસમાં આપણું આવવું આ આખિરતની અંદર હિસાબને આસાન બનાવે. ઇવન આજે જે ઇમામ અલૈહિસ્સલામની શહાદતની મુનાસિબત છે, એટલે કે આપણા 10મા ઇમામ હઝરત ઇમામ અલી નકી અલૈહિસ્સલામ, એમના બારામાં પણ મળે છે. અલ્લાહના રસૂલ બયાન કરે છે, એક પછી એક ઇમામની ઇમામત અને વિલાયત અને મોહબ્બત જે રાખતો હોય એની ફઝીલતો બયાન કરતા કરતા અલ્લાહના રસૂલ અહીંયા આવીને કહે છે કે જે કોઈ એમ ચાહે કે એનો હિસાબ આસાનીથી થાય, તો એના માટે જરૂરી છે કે 10મા ઇમામની વિલાયતનો, ઇમામતનો, મોહબ્બતનો અકીદો રાખે. આ વિલાયતે ઇમામ અલી નકી અલૈહિસ્સલામ જે આપણા દિલોમાં છે, જેને આપણે દિલો જાનથી માનીએ છીએ, માસૂમ માનીએ છીએ, ઇમામને આપણે મનસૂસ મિન અલ્લાહ માનીએ છીએ, વસી રસૂલ માનીએ છીએ, એમની ઇતાત અલ્લાહની ઇતાત, એમની નાફરમાની અલ્લાહની નાફરમાની. આ અકીદો જ્યારે આપણે લઈને બેઠા છીએ તો આપણા માટે પણ કયામતના દિવસે અલ્લાહ હિસાબને આસાન કરી દેશે. અને હિસાબ આસાન તો બહુ નાની વાત નથી. કયામતના દિવસે યાદ રાખીએ, એક એક પાયનો હિસાબ થશે, બરોબર ને? એક એક આજના જમાનામાં કે મોબાઈલના જમાનામાં એક એક MBનો હિસાબ થશે, એક એક GBનો હિસાબ થશે, બરાબર? કે તમે મોબાઈલનો યુઝ કેવી રીતે કર્યો, ડેટા ક્યાં વાપરો, પૈસા ક્યાંથી કમાણા, ક્યાં વાપરા, બરાબર? તમારી જવાનીના બારામાં પૂછવામાં આવશે, નમાજના બારામાં પૂછવામાં આવશે, હુકુકુન નાસના બારામાં પૂછવામાં આવશે. બહુ અઘરો મરલો છે. એક શખ્સના બારામાં મળે છે કે એ 1 વર્ષ ગુજરી ગયા પછી જ્યારે કોઈ એના દોસ્તના ખ્વાબમાં આવ્યો તો કીધું કે ભાઈ કેમ તમે વાર લગાડી? મનાઝિલુલ આખિરામાં જ છે આ વાક્ય. કહે છે કે હું હિસાબની અંદર મુબ્તલા હતો. કીધું કે શેનો હિસાબ? તો કે એક સળી મેં પૂછ્યા વગર લીધી. એક સળી બળતણ એક ભાઈ લઈને જતો હતો, એમાંથી એક લાકડાની સળી મેં જે છે એ દાંત પતરવા લીધી. તો એક સળીનો હિસાબ. તો હિસાબની મંજિલત બહુ અઘરી છે, પણ એ વખતે જો કોઈ કામ લાગશે તો એ આ આપણા 10મા ઇમામ અલૈહિસ્સલામની ઇમામત અને વિલાયત છે કે જે આપણા કાર્યોને આસાન બનાવી દે છે, આપણો હિસાબ જે છે એ સહેલો બનાવી દે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. ઇમામ અલી નકી અલૈહિસ્સલામ બહુ અઝીમુલ મર્તબત ઇમામ. નામ જ અલી. તમે જો કુરાન કરીમની અંદર છે, ઇન્ન ઇદ્દત અશ-શુહૂર ઇન્દલ્લાહી 12 શહર. જ્યારથી અલ્લાહે જમીન અને આસમાનને પેદા કર્યું ત્યારથી અલ્લાહની પાસે મહિનાઓની સંખ્યા 12 છે. ફીહા અરબતુન હુરુમ, એમાંથી 4 જે છે એ મોહતરમ છે. ઝાલિક અદ-દીનુલ કય્યમ, આ સીધો અલ્લાહનો રસ્તો. આયતની તફસીરમાં ઇમામ અલૈહિસ્સલામને પૂછવામાં આવ્યું તો આપે ફરમાયું કે અહીંયા મહિનાઓથી મુરાદ ઇમામો છે. મતલબ કે અલ્લાહની નજદીક જમીન અને આસમાનની ખિલકત થઈ ત્યારથી ઇમામની સંખ્યા 12 છે, 22 કે 24 નથી, બરાબર? કે એનાથી જે ઓછા પણ નથી, 4 પણ નથી, બરાબર? ઘણા લોકો 4 ખલીફામાં માને, 4 પણ ગલત છે. ઘણા 22માં, 24માં, 51માં, 52માં, 54માં ગલત છે. 12 ઇમામો જે છે
એ અલ્લાહની નજદીક જમીન અને આસમાનની ખિલકત છે. અને પછી એમાંથી કીધું કે એમાંથી 4 મોહતરમ છે. તો ઇમામ અલૈહિસ્સલામે કીધું એ દરેક ઇમામ કે જેનું નામ અલી છે એ અલ્લાહની નજદીક જે છે એ સૌથી વધારે મોહતરમ. તો 10મા ઇમામ નામ અલી, લકબ જે છે નકી અને હાદી. નકી એટલે પાકો પાકીઝા, હાદી એટલે હિદાયત કરવાવાળા. આપ અલૈહિસ્સલામે હંમેશા લોકોની જે છે હિદાયત કરી છે, હંમેશા. ઇવન દુશ્મન હોય તો પણ. મુતવક્કિલ એકવાર એને કોઈએ ઝેર આપી દીધું અને દુર્ભાગ્યવશ મર્યો નહીં, એ ઝેરથી અને બચી ગયો. બચવાનું કારણ એ હતું કે એ મન્નત માની કે જો હું આ ઝહેર જે મને દીધું છે એમાંથી હું નજાત પામીશ, બચી જાય, તો હું રાહ ખુદામાં માલે કસીર વાપરીશ. શું મન્નત માની? કે રાહ ખુદામાં માલે કસીર, અને એ બચી ગયો. હવે માલે કસીર એટલે શું? એના માટે એના દરબારી મુલ્લાઓને બોલાવ્યા. એક આલિમે કીધું કે ભાઈ માલે કસીર એટલે 1000 દિનાર. કોઈ કીધું કે નહીં 10,000 દિનાર. કોઈ કીધું કે નહીં 1,00,000 દિરહમ. આવી રીતે અલગ અલગ બધા પોતાના મત દેતા હતા. મુતવક્કિલનો જે દરબાર હતો, જેની બાજુમાં ઊભો રહે, એ કહે છે કે તમે ઇજાજત આપો તો હું તમને જે છે આનો સાચો જવાબ જણાવી દઉં. તો કે હા, પણ જો તે ખોટો જવાબ આપ્યો તો તને 100 કોરડાની સજા આપીશ, સાચો જવાબ આપ્યો તો ઇનામ આપીશ. કહે છે ઠીક છે. આ દરવાન તરત દરે અલી ઇબ્ન મોહમ્મદ ઇમામ નકી અલૈહિસ્સલામ પાસે આવ્યો અને ઇમામને જે સવાલ પૂછ્યો કે મૌલા માલે કસીર એટલે શું? ઇમામે કીધું માલે કસીર એટલે 80 દિરહમ. કેટલા? 80 દિરહમ. આ શખ્સ ખુશખુશાલ મુતવક્કિલની પાસે આવ્યો અને કીધું કે 80 દિરહમ. મુતવક્કિલને વિશ્વાસ ન આવ્યો કે 80 દિરહમ. એ કે તું દલીલ લઈ આવ. દલીલ શું છે 80 દિરહમ? તો કહે છે કે કુરાન કરીમની અંદર ખુદાવંદે આલમે અલ્લાહના રસૂલને આવી રીતે કીધું કે લકદ નસરકુમુલ્લાહુ ફી મવાતિન કસીરા, બેશક અમે તમને કસીર મોકા ઉપર નુસરત કરી, મદદ કરી. આ મોકાઓનો જ્યારે શુમાર કરવામાં આવ્યો તો 80 થાય. જે મોકા ઉપર પૈગંબર ઇસ્લામની અલ્લાહે નુસરત કરી એ મોકાને અગર ગણવામાં આવે તો 80 થાય છે. એનો મતલબ કુરાનની નિગાહમાં કસરતથી મુરાદ 80 છે. માલે કસીર એટલે 80 દિરહમ. જ્યારે મુતવક્કિલ આ જવાબ સાંભળ્યો, ખુશ થઈ ગયો, મન્નત એની પૂરી કરી, દરબારને જે 10,000 દિરહમ ઇનામ પણ આપ્યું. તો આ વાક્યો આપણને બતાવે છે કે ઇમામ હકીકતમાં મુફસ્સિરે કુરાન છે. ખાલી તર્જુમો વાંચવાથી આપણને નહીં ખબર પડે કે કુરાન શું કહેવા માંગે છે. એની તફસીર જ્યારે આપણે જાણશું ત્યારે હકીકત આપણને ખબર પડશે. અને આ તફસીર હકીકતમાં આપણા ઇમામો જે છે એ કરી શકે છે. આપણે આપણી રાય, આપણી થિંકિંગ, આપણા ઇલ્મથી કુરાનની આયતોની તફસીર કરી શકતા નથી. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ આવી રીતે ઇમામ અલી નકી અલૈહિસ્સલામ દુશ્મનની પણ મદદ કરી. આ જ મુતવક્કિલના દરબારમાં શાહે રોમે એકવાર લેટર લખ્યો કે મને એ સૂરો બતાવો કે જે સૂરાની તિલાવત કરવાથી ઇન્સાન જહન્નમની આગથી બચી જાય અને એ સૂરાની તિલાવત કરવાથી ઇન્સાન જે છે એ દુનિયા અને આખિરતમાં કામયાબ થાય. એ એવો સૂરો કે જેની અંદર આ 7 અક્ષર ન હોય. એમ કહીને 7 અરબીના આલ્ફાબેટ કીધા, સે, જીમ, ખે, ફે, એવી રીતે 7 અક્ષર કીધા. આ અક્ષર પાછા ન હોવા જોઈએ સૂરામાં. મેં તૌરેતમાં ગોઈતું પણ મને આ સૂરો મળ્યો નહીં. ઇન્જીલમાં તલાશ કરી પણ મને આ સૂરાની ખબર ન પડી. ઝબૂરમાં મેં જોયું પણ મને આ સૂરો ક્યાંય ન મળ્યો. તમે લોકો મુસલમાનો કુરાનને આસમાની કિતાબ માનો છો તો તમે જોઈને મને બતાવો. હવે મુતવક્કિલના બધા જે દરબારી મુલ્લા હતા એ બધાય
તરત જે છે એ તપાસ કરવા લાગ્યા, પણ કોઈને મળ્યો નહીં સૂરો. એ સૂરો કે જેમાં 7 અક્ષર 9. બેલાખીર મામલો જે છે એ 10મા ઇમામ પાસે ગયો. 10મા ઇમામ અલૈહિસ્સલામે ફૌરન જવાબ દીધો કે એ સૂરો બીજો કોઈ નથી, એ સૂરો સૂરે અલહમદનો સૂરો છે, સૂરે ફાતિહા. જે કોઈ એની તિલાવત કરશે અલ્લાહ એને જહન્નમની આગથી બચાવશે. ચાહે રોમને જે છે એ લેટરમાં લખ્યું કે ભાઈ સૂરો સૂરે ફાતિહા છે, અને પછી આ 7 અક્ષર એમાં શા માટે નથી એની પણ ઇમામ અલૈહિસ્સલામે વજાહત કરી કે 7માં જે નથી, એટલા માટે કે જેનો મતલબ થાય છે ઝક્કુમ. ઝક્કુમ જહન્નમનું એક ઝાડ છે. ફે નથી, શા માટે? તો કે ફે થી મુરાદ આફત છે. આ સૂરો અલહમદનો સૂરો રહેમતનો સૂરો છે, એટલે એમાં ફે આફતનો અક્ષર જે છે એનો જિક્ર કરવામાં નથી. ખે એટલે નુકસાન, તો એ નુકસાનનો જિક્ર પણ આ સૂરામાં નથી, કારણ કે આ સૂરો ફક્ત ફાયદો અને ફાયદો જ આપે. તો આવી રીતે ઇમામ અલૈહિસ્સલામે વજાહત પણ કરી અને જવાબ પણ સાચો દીધો. તો ઇમામ અલી નકી અલૈહિસ્સલામ મુસલસલ જે લોકોની હિદાયત કરતા રહે, પોતાના ચાહવાવાળાઓનો ખૂબ ખ્યાલ રાખતા. ઇમામ અલૈહિસ્સલામની મોહબ્બતને આપણે ફીલ કરીએ, આપણે અહેસાસ કરીએ, આપણે એનું વિજદાન કરીએ કે ઇમામો જે હોય છે એ પોતાના દોસ્તો અને ચાહવાવાળાનો કેટલો બધો ખ્યાલ રાખે છે, એની જે છે એ કેટલી બધી કેર લે છે. મોમીન એક ઇમામના જમાનામાં બીમાર પડ્યો, ઇમામ એની હયાદત માટે ગયા. ઓલો માણસ જે છે એ દર્દના લીધે અને મોતની બીકથી પીડાતો હતો, ફરિયાદ કરતો હતો અને કકળાટ કરતો હતો. ઇમામ અલૈહિસ્સલામે એને શાંત પાડતા કીધું, ભાઈ તું શા માટે હાય હોય કરો છો? શા માટે? કહે છે કે મને બહુ બીક લાગે છે મોતની. મોતની બીક લાગે છે. જેને કહેવાય મોતની બીક તો બધાને લાગે, બરાબર ને? કારણ કે દુનિયા છોડવાની છે, રિશ્તેદારોને છોડવાના છે, જે આપણે હાસિલ કર્યું છે એ બધું મૂકીને જવાનું છે, તો માણસને થોડીક બીક લાગે. અને બીજું એ કે ત્યાં એ જગ્યાએ જવાનું છે જ્યાંની કોઈ તૈયારી નથી, તો મોતની બીક લાગવાની જ છે. એક શખ્સે ઇમામને પૂછ્યું કે મોલા, અમને શા માટે મોતનો જિક્ર ગમતો નથી? જિક્ર મોતથી અમને કરાહત થાય. ઇમામે કીધું કે રાહે ખુદામાં તમે કંઈ વાપર્યું? તો કે નહીં. તો કે એટલે તમને કરાહત થાય. અગર તમે કંઈ વાપર્યું હોત ને રાહે ખુદામાં તો તમને કરાહત ના થાય, કારણ કે જે અહીંયા વાપરશે ઇન્સાન એ ત્યાં એને મળશે. ઇમામ કહે છે કે તમે દુનિયાને આબાદ કરી, આખિરતને બરબાદ કરી, એટલે તમને આબાદીથી બરબાદી તરફ જવામાં બીક લાગે છે, ડર લાગે છે, ગમતું નથી. તો હવે જરૂરી શું છે કે ઇન્સાન આખિરતને આબાદ કરશે તો ઓટોમેટિક એને મોત જે છે એનાથી ડર નહીં લાગે. ઇમામે કીધું કે ભાઈ તું મોતથી ડરમાં, તને મોતની હકીકત ખબર નથી. યાદ રાખ, હું તને એક એક્ઝામ્પલ આપું કે એક માણસ છે કે જેના શરીરમાં ગુમડા નીકળ્યા, આખું શરીર ગુમડાથી ભરાઈ ગયું છે, રસ્સી અને લોહી જે છે એ નીકળે છે. અને એ થવાનું કારણ એ કે એણે કપડાં એવા પહેર્યા છે કે જેને લીધે એના આ શરીરમાં બીમારી પેદા થઈ. હવે અગર કોઈ એને એમ કહે તારે આ બીમારીથી છુટકારો જોતો હોય તો તું આ કપડાં કાઢી નાખ, કપડાને તારા બદનથી અલગ કર અને હમ્મામમાં જા અને ત્યાં જે છે એ ઘસીને ના, તો તને જે છે આ બીમારીમાંથી છુટકારો મળશે. તો એ માણસ આવું કરશે કે નહીં? તો પેલા શખ્સે કીધું હા મોલા, બીમારીથી છુટકારો મળે અને રસ્સી ગુમડા વગેરે મારી તકલીફ દૂર થાય તો હું એના માટે ચોક્કસ કપડાને હટાવીશ, હમ્મામમાં જઈશ. એમાં મેં કીધું મોત પણ મોમિન માટે આવી જ રીતે છે. સકરાતે મોત એ તકલીફ છે જે ઘસીને નાવામાં થાય છે, અને આ ગુમડા જે છે એ ગુનાહોનો મેલ છે. આ ગુનાહનો મેલ ઇન્સાન જ્યારે સકરાતની અંદર તડપે, હેરાન થાય અને એ સકરાત એના માટે ગુનાહોનો કફારો બની જાય છે, અને પછી જ્યારે એ મોત એને આવે છે તો તમામ તકલીફોથી એનો છુટકારો થઈ જાય. રાવી કહે છે કે મેં આ જ્યારે સાંભળ્યું ઇમામથી તો મને જે ઇત્મીનાન મળી ગયું અને થોડી વારમાં મેં મારી આંખ બંધ કરી અને મારી રૂહ ફાશ થઈ. તો આ વાક્યો, આ રિવાયત આપણને બતાવે છે કે ઇમામ લોકોની જે છે એ તકલીફોને દૂર કરે છે, લોકોને આશ્વાસન આપે છે, સાંત્વન આપે છે, હિદાયત કરે છે.
જ્યાં સુધી કે ઇમામ પોતાના ચાહવાવાળાનો કેટલો ખ્યાલ રાખે છે, એના માટે મોજીજો કરવા તૈયાર છે. અબુ હાશિમ જાફરી કહે છે કે મોલા, તમે હવે સામર્રા આવી ગયા, હું બગદાદમાં રહું છું, અને મોલા હું તમને એટલી બધી મોહબ્બત કરું છું કે તમને જોયા વગર હું એક દિવસ નથી રહી શકતો. જો આ મોહબ્બતનો તકાજો છે. ઇન્સાન જેને ચાહતો હોય, જેને મોહબ્બત કરતો હોય, એના એ દીદારનો ખ્વાહિશમંદ હોય છે, એની મુલાકાત ચાહતો હોય છે, એની પાસે બેસવાનું એને ગમે છે, એની સાથે વાતો કરવી એને ગમે છે, એની ઝિયારત કરતો હોય છે. ઇમામની આપણે કેટલી વાર ઝિયારત કરીએ છીએ, જ્યારે આલે યાસીન રોજ પડીએ, કારણ કે આ ઇમામની એ ઝિયારત છે જે ઇમામને રાજી કરે, ઇમામને ખુશ કરે, અને આ મોહબ્બતનો તકાજો છે. કહે છે કે મોલા, હું તમારી ઝિયારત વગર એક દિવસ રહી નથી શકતો, પણ કારણ કે બગદાદ અને સામર્રા વચ્ચે ડિસ્ટન્સ બહુ છે કે હું તમારી રોજ ઝિયારત કરીશ. ઇમામે કીધું કે હવે આજથી તમે રોજ ઝિયારત કરશો. હું તમારા જાનવરને સ્પીડી બનાવી દઉં છું, સ્પીડવાળો અને તાકાતવાળો બનાવી દઉં છું. ત્યારથી અબુ હાશિમ જાફરી કહે છે કે હું સુબહની નમાઝ બગદાદમાં પડતો, ઝોર અસરની નમાઝ સામર્રામાં પડતો, અને મગરિબની નમાઝ પાછો બગદાદમાં પડતો. આવી રીતે એક દિવસમાં એ બગદાદથી સામર્રા જે છે એ જઈને આવી જતા. કારણ શું? કે ઇમામ એની સવારીને સ્પીડી બનાવી હતી. આવી રીતે ઇમામ પોતાના દોસ્તો ચાહવાવાળા માટે અગર ઇમામ ચાહે તો મોજીજો પણ કરી દે છે. અને ઇમામ એમાં કોઈ નવાઈની વાત નથી કે સવારી આવી બની કેમ ગઈ, બરાબર, જાનવરને એટલું બધું તાકાતવાળું કેમ બનાવી દીધું. હઝરત જ્યારે ઝુહુર ફરમાવશે તો ઇમામના જે શિયાઓ છે, એક એક શિયાની તાકાત 40 મર્દો જેટલી હશે. દિલ એના લોખંડ જેવા હશે, સિંહ જેવા બહાદુર થઈ ગયા હશે. તો ઇમામ ચાહે એ જે છે એ કરી શકે છે. કાલીનમાં બનેલો સિંહની તસવીરને ઇમામ એમ કહે સિંહ બની જા, તો એ જે છે બની જાય છે. તો આમાં જે છે શું નવાઈની વાત. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલ્લાહુ અકબર, યા રસૂલલ્લાહ, इमाम अली नकी अलैहिस्सलाम पर आवाज बुलंद सलवात अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. તો ઇમામ ઇખ્તિયાર રાખે છે. ઇમામ જે છે એ માલિક છે, મોજીઝાતના માલિક છે, કરામાતના માલિક છે, ઇલ્મ રાખે છે. ઇમામ જે છે એ પાવર રાખે છે, કુદરત રાખે છે. આસિફ ઇબ્ન બરકિયા તમે જુઓ, જનાબે સુલેમાનની પૂરી દાસ્તાન છે ને કુરાનની અંદર છે કે પેલું પરિંદુ જે હતું હુદહુદ, એ ખબર લાવ્યું કે ભાઈ એક જે છે એ ક્વીન છે કે જે સૂરજની પૂજા કરે છે, અને સુલેમાન પૈગંબર કહે છે કે એનું તપ જે છે એ કોણ અહીંયા લઈ આવશે. તો એક જિન્નાત ઊભો થયો ઇફરીત નામનો, એ કે હું આ દરબાર પૂરો થાય એ પહેલાં લાવી દઈશ. આસિફ ઇબ્ન બરકિયા કે જે જનાબ સુલેમાનના વસી હતા, એ કહે છે કે હું તખ્તને આંખના પલકારામાં લાવી દઉં. તમે આંખ બંધ કરીને ખોલો ત્યાં તખ્ત જે છે એ હું હાજર કરી દઈશ. તો લાવી દીધું. ઇમામ અલી નકી અલૈહિસ્સલામ કહે છે કે આસિફ ઇબ્ન બરકિયા પાસે ઇલ્મના જે 73 હર્ફ છે એમાંથી એક હર્ફનો ઇલ્મ હતો. એક હર્ફના ઇલ્મને લીધે તખ્તે બિલકીસ કે જે હજારો કિલોમીટર દૂર હતું એને આંખના પલકારામાં જે છે એ લાવી દીધું. જમીન એમના માટે જે છે એ સંકોચાઈ ગઈ અને હાજર કરી દીધું. યાદ રાખો, અમારી પાસે ઇલ્મના 72 હર્ફનો ઇલ્મ છે. 72 હર્ફ ઇલ્મના કુલ 73, 73 હર્ફ છે. એક હર્ફ ફક્ત અલ્લાહ પાસે છે, એ બીજા કોઈને નથી આપ્યું, અને બાકીના 72 હર્ફનું ઇલ્મ એટલે બેત અલૈહિસ્સલામ છે. આ ઇલ્મના લીધે આપ જે છે એ કરામાત કરે છે, મોજીઝાત કરે છે. આ ઇલ્મને લીધે એ કુદરત અને પાવર જે છે એ રાખે છે. તો હવે આપણા ઇમામો પાસે એટલું બધું ઇલ્મ છે, એટલો બધો પાવર છે, તો આપણા માટે જરૂરી છે કે આપણે એમને આપણા પ્રશ્નો રજૂ કરીએ, આપણા મસલા રજૂ કરીએ, આપણી તકલીફો રજૂ કરીએ. બેશક ઇમામ જે છે
એ આપણા મસલાઓને હલ કરશે, આપણી તકલીફોને દૂર કરશે. બેશક એક શખ્સ કહે છે કે મોલા મને માટી ખાવાની આદત છે, માટી ખાવાની, ભૂતળો આપણે ઘણા લોકો ખાતા હોય, ઘણા માવો ખાતા હોય, ઘણા જે છે એ પાન ખાતા હોય, એવી એક આદત છે અને આદતો સારી નથી હોતી. ઇન્સાને કોશિશ કરવી જોઈએ કે એને પછી દૂર કરે. કહે છે કે મને માટી ખાવાની આદત પડી ગઈ. એમાં મેં એની વાત સાંભળી લીધી કે ઓકે, ઇમામે કીધું. થોડાક દિવસ પછી ઇમામે એને સામેથી બોલાવીને પૂછ્યું, ભાઈ તારી માટી ખાવાની આદતનું શું થયું? કહે છે કે મોલા મેં તમને જ્યારે કીધું બસ પછી શું થયું મને ખબર નથી પડી, પણ હવે મને માટીથી નફરત થઈ ગઈ. કોઈ ખાતું હોય ગમતું નથી. પહેલાં મારી ફેવરિટ વસ્તુ હતી, હવે હું કોઈ ખાતું હોય તો જે મને પસંદ નથી, મને માટીથી નફરત થઈ. હવે શું કર્યું હશે ઇમામે, એ ઇમામ જાણે. પણ પેલા માણસે ઇમામની ખિદમતમાં જઈને પોતાનો મસલો રજૂ કર્યો, તકલીફ હતી દૂર જે છે એ પેશ કરી. એને એમ લાગ્યું કે નહીં, આમાં મારું કાંઈ ચાલતું નથી, હું તો કોશિશ કરું છું પણ થતું નથી, હવે મોલા તમે જે છે એ કંઈક કરો. ઇમામે જે છે કીધું, અને ઇમામે આપણને એ જ કીધું છે, હર્રિક શપથ, તમે તમારા હોઠને હલાવો, તમને જવાબ મળી જાય, તમને જવાબ મળી જાય. તો આપણે હોઠ હલાવતા નથી, આપણી કમનસીબી એ છે. આપણે આ ગામ આખાને વાત કરશું કે મને આ તકલીફ છે, મને આ તકલીફ છે, નહીં કહેશું તો ઇમામને જ નહીં કહેશું. ગૈબતમાં એનો મતલબ એમ નથી કે ઇમામને કંઈ ખબર નથી. ઉલમા અને જે એ મુફસ્સીરો, કિતાબોના લેખકો બયાન કરે છે, કહે છે કે તમે ઇમામની સાથે વાત કરો, દિવસમાં એક સમય એવો મુકરર કરો કે ઇમામની સાથે ગુફ્તગુ કરો, ગુફ્તગુ કરો. જેવી રીતે આપણે કેમ આપણા મિત્રની સાથે, આપણા પિતાની સાથે, આપણા દોસ્તની સાથે વાતો કરીએ, એમ ઇમામને પોતાની જે પર્સનલ વાતો કરો, મસલાઓ રજૂ કરો, ગુફ્તગુ કરો. આનાથી ઇમામ સાથે કનેક્શન બનશે, ઇમામ સાથે આપણો રાબતો બનશે. ન બોલવું હોય તો લખો, અરીઝા લખો, પત્ર લખો, ઇમામને જે છે એ ઇમામની સાથે રાબતો રાખો. યા અય્યુહલ્લઝીના આમનુ ઇસ્બિરુ વસાબિરુ વરાબિતુ, એ ઈમાન લાવનારાઓ સબ્ર કરો, સબ્રની તલકીન કરો એકબીજાને, અને રાબેતો રાખો, રાબેતો રાખો જેથી તમે કામયાબ થાઓ. ઇમામને પૂછો મોલા રાબેતાથી મુરાદ શું છે? તો કે રાબેતુ બે ઇમામકુમ અલ મુંતઝર, અલ મુંતઝર જે ઇમામ છે એની સાથે તમે રાબેતો રાખો. આવી રીતે એવું નથી કે દોરાને ગૈબત આપણે ઇમામને ભૂલી જઈએ, નહીં, હર હંમેશ આપણે હઝરતને પોતાની જિંદગીનું મરકઝ બનાવીએ, ઇમામને જે છે એ સેન્ટરમાં રાખીએ અને આપણે આપણી પૂરી જિંદગીને પસાર કરીએ. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. આ ઇમામ અલી નકી અલૈહિ સલામ છે કે જે આપણને હર પલ હંમેશા નસીહત કરે છે. આપણને એક ઝિયારત શીખવાડી છે ઇમામે, જામિયા કબીરા. જામિયા કબીરા આ તો કોઈ દર્સ નથી, ક્લાસ નથી, નહીં તો હું એમ પૂછું કે કોણ જ્યારે જામિયા કબીરા પડે છે, બરાબર, હાથ ઊંચો કરે. પણ અગર પડતા હોય તો અલ્હમ્દુલિલ્લાહ, ન પડતા હોય તો શરૂ કરીએ. બહુ અઝીમ ઝિયારત છે, ઝિયારત જામિયા કબીરા. એની અંદર ઇમામોની, અહલે બેત અલૈહિસ્સલામની એટલી અઝમતો બયાન થઈ છે, એટલી બધી અઝમતો કે અગર કોઈ નબળો અકીદાવાળો હોય ને તો ઇમામને ખુદા સમજવા મળે, આટલી બધી અઝમતો. એટલે જ આ ઝિયારત પડતા પહેલા ઇમામે કીધું તમે 100 વાર અલ્લાહ અકબર કયો કર્યા, 100 વાર અલ્લાહ અકબર. એટલે અમે અલ્લાહ નથી, આ ફઝીલતો આની અંદર જે છે એનો મતલબ તમે એમ નહીં સમજતા કે અમે ખુદા છીએ, નહીં. 100 વાર પહેલા અલ્લાહનો ઇકરાર કરો, અલ્લાહની કિબ્રિયાઈનો ઇકરાર કરો. ત્યાર પછી ઝિયારત, અસ્સલામુ અલૈકુમ યા અહલ બૈત નબુવા વ માદન રિસાલા વ મુખ્તલફુલ મલાઇકા. સલામ થાય નબુવતના અહલે બૈત ઉપર, રિસાલતની ખાણ ઉપર, અને મલાઇકાઓની આવવા જવાની જગ્યા ઉપર. આજે પણ ઇમામની પાસે મલાઇકા આવે છે. ઘણા લોકો એમ કહે કે ભાઈ પૈગંબર ઇસ્લામ ચાલ્યા ગયા એટલે મલાઇકાનો સિલસિલો બંધ થઈ ગયો. નહીં, આજે પણ ઇમામોની પાસે મલકો આવે છે, કોઈ દર્શ લેવા આવે છે, કોઈ જે છે એ કોઈ પૈગામ લઈને આવે છે, કોઈ જે છે બીજું કંઈ કામ. દરેક કામ જે કાંઈ ગૈબી દુનિયાની અંદર થાય છે
એ ઇમામની પાસે મલાયકા થ્રુ થાય છે. મલાયકા પહેલા ઇમામ પાસે આવે છે, પછી અલ્લાહ પાસે જાય છે. અલ્લાહ પાસેથી પહેલા ઇમામ પાસે આવે છે, પછી આપણી પાસે આવે છે. તો આવી રીતે ઇમામની પાસે મલાયકા આવે છે. ઝિયારતની અંદર ઘણા બધા જુમલા છે. દાખલા તરીકે એક જુમલો આ પણ છે, સાદ મન વાલાકુમ, ઈ શખ્સ કામયાબ થઈ ગયો જેણે તમને મોહબ્બત કરી. વહલક મન આદાકુમ, ઈ શખ્સ હલાક થઈ ગયો જેણે તમારા સાથે દુશ્મની કરી. ફાઝ મન તમસ્સક બેકુમ, ઈ શખ્સ કામયાબ થયો જેણે તમારાથી તમસ્સુક ઇખ્તિયાર કર્યું. વ અમેન મન લજા ઇલૈકુમ, ઈ શખ્સ જે છે એ સુરક્ષિત થઈ ગયો જેણે તમારી પાસે આવીને પનાહ માંગી. યુનુસે નક્કાશીનું કામ કરતો, વીંટી બનાવતો, નંગ જે છે એને જે છે એ સરખી રીતે ફિટ કરતો. એકવાર જે હાકીમનો એક નંગ જે છે કિંમતી એની પાસે આવ્યો, કીધું કે ભાઈ આની વીંટી જે છે એ બનાવી દે. હવે બનાવતા બનાવતા નંગ તૂટી ગયો. હાકીમ જે છે એ ઝાલિમ હતો, અને બીક લાગી, શું કરવું? તરત ઇમામ અલી નકી અલૈહિસ્સલામ પાસે ગયો. મોલા આમ થઈ ગયો, હવે શું કરું? એમાં કીધું ટેન્શન લેવામાં, અલ્લાહ જે છે એ બહેતર કરશે. ઇત્મીનાન મળી ગયું થોડુંક, પણ પ્રોબ્લેમ તો ઊભો જ હતો હજી, એટલે દિલ મુસ્તરીબ હતું, પરેશાન હતો. એવામાં હાકીમનો એક માણસ આવ્યો, આવીને કહે છે કે હાકીમ એમ કહેવરાયું છે કે પેલો જે નંગ આપ્યો છે, શું એમાંથી એક નંગમાંથી બે વીંટી બની શકે? તો કે કઈ રીતે? તો કે એ નંગના બે હિસ્સા કરો અને એની બે વીંટી બનાવી દો. તો આને તો આ જ જોતું હતું કે આ નંગ તો તૂટી ગયો હતો. તો કે શા માટે હાકીમ એમ કીધું? તો કે એને બે વાઇફ છે અને બંને વાઇફ કહે છે કે મારે એ જ નંગ પહેરવો છે. યુનુસનો પ્રશ્ન હલ થઈ ગયો. શું કર્યું? એ ઇમામની પાસે જઈને પનાહ લીધી, ઇમામને મસલો રજૂ કર્યો. ઇમામે કીધું કે થઈ જશે ઇન્શાઅલ્લાહ. આવી રીતે જે લજા અમેન મન લજા ઇલૈકુમ, ત્યાં સુધી કે મની તબાકુમ ફલ જન્નતુલ માવા, જે તમારી પેરવી કરશે એને જન્નત મળશે, જે તમારી મુખાલેફત કરશે એને જહન્નમ મળશે. મન હારબકુમ મુશરિક, જે તમારી સાથે જંગ કરશે એ મુશરિક છે. હવે અગર ઇતિહાસનો આપણે મુતાલેવો કરીએ તો જે લોકોએ ઇમામો અને અહલે બેતની સાથે જંગ કરી છે, દુનિયા ભલે એને મુસલમાન માને, રઝી અલ્લાહ માને, પણ હકીકતમાં એ મુશરિક છે. હકીકતમાં એ મુશરિક છે. મન જહદકુમ કાફિર, જે તમારો ઇનકાર કરે એ કાફિર છે. તમે જોઈ લો આજે મુસલમાનોની અંદર જે લોકો ઇમામની જે ઇમામતનો ઇનકાર કરે છે એ ઝિયારત જામિયાની દૃષ્ટિએ કાફિર છે. ફરમાયું બેકુમ યુનઝિલુલ ગૈસ, આ વરસાદ તમારા લીધે પડે છે. બેકુમ યુનફિસુલ હમ વ ગમ, તમારા લીધે અમારો રંજો ગમ દૂર થાય. તો આ ઇમામની ઇનાયત છે. ઇમામની જે છે એ આપણી ઉપર જે છે એ ઇનાયતો છે કે જેને લીધે આપણે જ્યારે જામિયા કબીરા ઇન્સાન આખી ન પડી શકે તો એક પેરેગ્રાફ પડે, પણ કોશિશ કરે, કારણ કે આપણા જમાનાના ઇમામની ખાસ તાકીદ છે. જ્યારે જામિયા પઢો, જ્યારે આશુરા પઢો અને નાફિલાની નમાઝ પઢો, આ કામયાબીની બહેતરીન જે છે એ તરીકો છે. ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામ જે છે એ હંમેશા આપણે જોઈએ છીએ કે આપણા ઇમામોને ખોટા સતાવવામાં આવ્યા છે. ઇમામની ફક્ત જે ભૂલ એ હતી કે આપ જે અફઝલ હતા, અલ્લાહે આપને ફઝીલત આપી હતી, ઝાલિમોને આ ફઝીલત બરદાશ્ત નહોતી. હસદ અને કીદો, બુગ્ઝ અને અદાવત જે છે એ ઇમામ પ્રત્યે હતી, અને આ હસદના લીધે ઇમામની જાનના દુશ્મન બની ગયા. જ્યાં સુધી કે આ બની અબ્બાસના ખલીફાઓને જે એ પણ ખબર હતી કે આ 10મા ઇમામ છે કે જેમના ફરઝંદ જે છે આવશે તો દુનિયાને અદલ ઇન્સાફ કેવી રીતે ભરી દેશે, કેવી રીતે જુલ્મ જોરથી ભરી દેશે. કારણ કે પોતે ઝાલિમો હતા, એટલે ચાહતા નહોતા કે હઝરતનો દુનિયામાં જે ઝુહુર થાય. એટલે ચાહ્યું કે હઝરતના વાલિદૈનને જ કત્લ કરી દેવામાં આવે, એને જ શહીદ કરી દેવામાં આવે, જેથી હઝરત જે દુનિયામાં આવે. પરિણામે ઇમામ અલી નકી અલૈહિસ્સલામના જે છે એ દુશ્મન બની ગયા. ત્યાં સુધી ઇમામ અલી નકી અલૈહિસ્સલામને જે છે એ જિંદાનની અંદર રાખવામાં આવ્યા.
ઇમામ અલી અલૈહિસ્સલામને નજર કેદમાં રાખવામાં આવ્યા અને એટલી બધી તકલીફો દીધી કે બિલ આખિર ખોરાકની અંદર ઝહેર મેળવી દીધું અને ઇમામને જે ખવડાવી દીધું. આ અઝાદારો ઝહેરની અસર ઇમામ અલૈહિસ્સલામના બદન ઉપર એવી થઈ કે આપ જે તડપી રહ્યા હતા. ઝહેરની અસર આપના શરીર ઉપર એવી થઈ કે આપ જે એ દુનિયાથી રૂખસત થઈ ગયા અને 3 રજબનો એક ગમનાક દિવસ હતો કે તે દિવસે બેગુનાહ ઇમામ અલી નકી અલૈહિસ્સલામને શહીદ કરી દેવામાં આવ્યા. આ અઝાદારો મૌલા હસન અસ્કરી અલૈહિસ્સલામ એકલા આપની પાસે હતા. ઇમામનો જનાઝો તૈયાર થયો, ગુસ્લ કફન દીધું અને જ્યારે જનાઝો ઉઠાવ્યો તો હસન અસ્કરી અલૈહિસ્સલામે ગિરેબાન ચાક કર્યા. લોકોએ એતરાજ કર્યો તો ઇમામે કહ્યું, અરે ગિરેબાન ચાક કરવા નબીઓની સુન્નત છે. જનાબે મૂસાએ હારૂનની વફાત વખતે ગિરેબાન ચાક કર્યા હતા. જનાઝો સાંવરરાની ગલીમાંથી પસાર થતા આપના ઘરમાં આપને દફન કરવામાં આવ્યા. માતમ કરતા કરતા હસન અસ્કરી અલૈહિસ્સલામે બાપના જનાઝાને દફન કર્યો. હું કહું છું કે મૌલા અસ્કરી, આપ ખરેખર ખુશ નસીબ છો કે આપના પિદરે બુઝુર્ગવારનો જનાઝો ઉઠાવવામાં આવ્યો, કાંદો દેવામાં આવ્યો. અરે જનાઝો દફનાવવા માટે કોઈ રોકવા વાળું ન હતું, પણ હાય સૈયદે સજ્જાદ, અરે પોતાના બાબાના જનાઝાને કેવી રીતે ઉઠાવે. અરે હાથોમાં હથકડી, પગોમાં બેડીઓ. હાજાદારો, એ મૌલા અસ્કરી, હું કહું છું કે આપના બાબા પણ ખુશ નસીબ છે. અરે જ્યારે શહીદ થયા તો લાશ ઉપર ન તીરનું જખ્મ હતું ન તલવારનું જખ્મ, પણ હાય આપના જદ્દે મઝલૂમ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અરે જ્યારે શહીદ થઈ ગયા તો મદીનામાં કોઈએ ચોથા ઇમામને પૂછ્યું કે મૌલા આપના બાબાની લાશની હાલત કેવી હતી. અઝાદારો, ઇમામે હાથમાંથી અંગૂઠી ઉતારી કહ્યું, આટલી જગ્યા પણ મારા બાબાના જિસ્મ ઉપર સલામત નહોતી. પૂરું બદન જખમોથી ચૂર હતું, તીરોથી છલની બેસરનો લાશો કરબલાની રેતી ઉપર પડ્યો હતો. અને એવામાં જનાબે ઝૈનબ કહે છે કે મારા કાનોમાં ઘોડા દોડવાની આવાજ આવી. એ અમ્મા ફિઝા, મારા ભાઈ તો શહીદ થઈ ગયા, હવે આ ઘોડા શા માટે? જનાબે ફિઝા બહાર આવ્યા. શું મંજર જોયું? અરે પિસરે સાદ ઘોડા દોડાવી રહ્યો છે. કહ્યું, એ બીબી આવો, કરબલામાં કયામત થઈ ગઈ. અરે લાશાએ હુસૈન ઉપર ઘોડા દોડી રહ્યા છે. જનાબે ઝૈનબે મંજર જોયું, તડપીને મદીનાનું રૂખ કર્યું. યા રસૂલ અલ્લાહ, જે હુસૈનને તમારા સીના ઉપર સુવડાવતા આજે એના સીના ઉપર ઘોડા દોડી રહ્યા છે. અલ્લાહ લાનતુલ્લાહી અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમ અલ્લઝીન ઝલમુ અય્યમન કલબિન યનકલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। परवरदिगारा बेहक मोहम्मद आले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ। इलाही बेहक मोहम्मद आले मोहम्मद वारिस हुसैन इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में ताजील फरमाओ। हज़रत ना खादिमों ने नासिरों में शुमार फरमाओ। माबूद बेहक मोहम्मद आले मोहम्मद बीमारों ने शिफा कुल्ली अता फरमाओ। मरहूमीन ने मग़फ़िरत फरमाओ। शिया ने अली ने हिफाजत फरमाओ। दुनिया में ज़ियारत इमाम ने आखिरत में शफ़ाअत अहले बैत नसीब फरमाओ। जन्नतुल बकी की तामीर माटे असबाब फराहम फरमाओ। माबूद बेहक मोहम्मद आले मोहम्मद हमने सौ ने इमाम अली नकी अलैहिस्सलाम की ज़ियारत नसीब फरमाओ। व आखिर दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन।